હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે એની અંદર શિક્ષકો જોઈએ છે, એટલે કે શિક્ષકોની જાહેરાત પડી ચૂકી છે। બરાબર, ક્યાંની છે તો KJIT સાવલીની છે। બરાબર, એટલે કે બરોડા જિલ્લાની છે સાવલીની। હવે દેખવા જઈએ કે શિક્ષકો કયા કયા વિભાગમાં કેટલા જોઈએ છે અને શું છે એની વિગતવાર વાત કરીશું આપણા વિડીયોમાં। છોડતા નહીં, જોડાયેલા રહેજો। હવે આ જે સાવલીની અંદર દેખવા જઈએ તો જ્ઞાનશક્તિ છે 2023થી ચાલુ થયેલી છે। અત્યારે બાળકો ધોરણ 6, 7 અને 8માં પહોંચી ગયા છે, એટલે કે જે 23માં લેવાયેલા એ 8માની અંદર આવી ગયા છે। હવે આ જે શિક્ષકો માટે હમણાં માટે શિક્ષકો જોઈએ, ગણિત માટે 2 જોઈએ છે, એમની લાયકાત છે BSc B.Ed અથવા PTC હોવું જોઈએ। વિજ્ઞાન માટે છે એ 2 જોઈએ છે, ઇંગ્લિશ માટે 2 જોઈએ છે, ગુજરાતી માટે 2 જોઈએ છે, સામાજિક વિજ્ઞાન 2 જોઈએ છે, હિન્દી સંસ્કૃત 3 જોઈએ છે, મ્યુઝિકવાળા ભાઈ છે એ 1 જોઈએ છે। એમની જરૂરી લાયકાત તમને અંદર તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો। પછી કમ્પ્યુટરવાળા ભાઈ છે એ કમ્પ્યુટરવાળા છે, BCA વાળા હોવો જોઈએ। પછી PT વાળા છે એ PT વાળા છે, BPEd અથવા MPEd કરેલા હોવા જોઈએ, એવા મિત્રો લેવામાં આવે છે। હવે આ મિત્રોને ફાયદો શું છે તો આની અંદર વાત કરી છે કે કોઈપણ વર્ષમાં તમે ટેટ ટાટ પાસ કરેલું હોય એવું જરૂરી છે અને એ જ ઉમેદવારને પસંદગી આપવામાં આવશે। કોમ્પ્યુટરનું ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી હોવું જોઈએ। નિવૃત્ત આચાર્ય કે શિક્ષકો અરજી કરી શકે છે એવી વાત કરી દીધી છે। અહીંયા હોસ્ટેલના વોર્ડન અને રેક્ટર તમે જે સમજો તે, બરાબર, એ 2 ને 2 4 લેવાના છે, એટલે કે 2 ભાઈઓ લેવાના છે અને 2 બહેનો લેવાના છે અને એવું ગ્રેજ્યુએટ ઉમેદવારની પ્રથમ પસંદગી કરવામાં આવશે। બાળકો સાચવવાના છે અને જવાબદારી રાખવાની થઈ છે। હવે તમને એમ લાગશે કે આનું પગાર ધોરણ શું છે, બરાબર, તો પગાર ધોરણ સેલેરી તમને તમારું જે એજ્યુકેશન સેક્ટર છે એના આધારે આપવામાં આવશે અને તમે જે ત્યાં પરફોર્મન્સ કેવું કરો છો, બરાબર, કામ કેવું કરો છો એના આધારે તમને આપવામાં આવશે। જો બહાર ગામના ઉમેદવાર હોય તો તમે અપડાઉન કરવાની કોઈ જરૂર નથી, ત્યાં રહેવા જમવાની સુવિધા છે, બરાબર, અને વડોદરા સુધીની બસ સેવા પણ ત્યાં ચાલુ છે, એટલે કે તમે બસ દ્વારા બરોડા સુધી અપડાઉન કરી શકો। એટલે કે બરોડાના ટીચર સાવલીની અંદર જઈને જોબ કરી શકે છે, બરાબર। બાયોડેટા તમારે આપી દેવાનો રહે છે અને મોકલવાનો રહે છે, રૂબરૂ મળી શકો છો અથવા પ્રમાણપત્રો સાથે અરજી કરી શકો છો। આપણું એડ્રેસ છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ KJIT કેમ્પસ, નવી કોર્ટ, ITIની સામે સાવલી એના એડ્રેસ છે અને મોબાઈલ નંબર અહીંયા આપી દીધો છે 89 80 31 41 90 એવો મોબાઈલ નંબર અને ઈમેલ ID અહીંયા આપી દીધું છે info@kjit.org કરીને આપી દીધું છે, એટલે કે તમે આની પર ઈમેલ પણ કરી શકો છો ઓનલાઈન અને એના દ્વારા તમારી વિગત તમે દર્શાવી શકો છો, બરાબર। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।